ઉલ્લેખ કર્યો છે ગણપતિ ઉત્સવનો. ગણપતિ ઉત્સવ એક આર્થિક સ્થિતિને પણ મજબૂત બનાવે છે. જે કંઈ પૈસા ખર્ચાય છે કોઈને કોઈ લોકોના હાથમાં જે છે મૂર્તિ બનાવવાવાળો હોઈ શકે છે, એ નાનું મોટું કામ કરવાવાળો હોઈ શકે છે, મંડપવાળો હોઈ શકે છે, ઢોલવાળો હોઈ શકે છે. અને રાત્રે લોકો ગણપતિ દર્શન માટે જ્યારે નીકળે છે પોતાના કામ પરથી પાછું આ પછી ફેમિલી સાથે, ત્યારે સહજ ભાવે પૂરું કર્યા પછી કોઈ લારીઓ પર કોઈ રેસ્ટોરન્ટમાં જઈને કંઈક નાસ્તો કે જમવાનું કંઈક લેવાનું પસંદ કરતો હોય છે. તેવા સમયે પણ આ લારીવાળાને એમાંથી આવક જ થતી હોય છે. અને ક્રાઇમ કરવાવાળા ક્યારેય લારી ચલાવીને કે મહેનત કરીને કમાતા નથી. એ ક્યારેય મહેનત કરવાવાળો ગુનેગાર હોઈ શકે નહીં. એટલો એની પર વિશ્વાસ કરીને ચાપતી નજર પોલીસ જરૂર રાખે, પરંતુ આ બધું બંધ કરાવી દેવું એના કારણે ક્રાઇમ અટકી જશે એવી જે મનમાં એક ધારણા હોય છે, એમાંથી થોડું બહાર આવીને થોડીક અમી દ્રષ્ટિ સાથે અથવા તો એક ભાવના સાથે કે આ ગુનેગારો નથી, એમને પણ આ એક કમાવાની તક છે, એના માટે થોડો ટાઈમમાં એને છૂટછાટ આપવાની જે વાત આપણા ગૃહમંત્રીશ્રીએ કરી છે હું એની સાથે સંમત છું.